આફ્ટરનૂન। તો ઇટરનલ એટલે કે ઝોમેટો તેના પરિણામો આપણને કાલે આવતા જોવા મળશે, તેના પર કઈ રીતના અનુમાનો બનતા દેખાઈ રહ્યા છે તેમાં જેફરીઝ તરફથી એક રિપોર્ટ આવ્યો છે। તેઓનું માનવું છે કે રેવન્યુમાં 58% વધારો થતો જોવા મળી શકે છે। 6134 કરોડ વાય ઓન વાય બેસિસ પર રેવન્યુ થતા જોવા મળી શકે છે। એબિટાની વાત કરીએ તો તેઓને વાય ઓન વાય બેસિસ પર 8% ઘટાડો થશે એવું લાગી રહ્યું છે। 178 કરોડ એબિટા બુક થઈ શકે છે અને ક્યુ ઓન ક્યુ બેસિસ પર જોઈએ તો 37% ઘટાડાના તેઓના અનુમાન છે। પછી 175 કરોડ પ્રોફિટની સામે તેઓને લગભગ 33 કરોડ નેટ લોસ થઈ શકે છે એવા તેઓના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે। કી એક્સપેક્ટેશન્સની વાત કરીએ તો ફૂડ ડિલિવરીમાં ગ્રોસ ઓર્ડર વેલ્યુ વાય ઓન વાય બેસિસ પર 16% વધારો થઈ શકે છે અને ક્યુ ઓન ક્યુ બેસિસ પર 1% ઘટાડો જોવા મળી શકે છે અને ફૂડ ડિલિવરી બિઝનેસમાં માર્જિન્સ તેઓને ક્યુ ઓન ક્યુ બેસિસ પર ફ્લેટિશ લાગી રહ્યા છે અને ખાસ કરીને બ્લિંકિટમાં ગ્રોસ ઓર્ડર વેલ્યુમાં ગ્રોથ તેઓને 12% ક્યુ ઓન ક્યુ બેસિસ પર આવી શકે છે એવું લાગી રહ્યું છે અને તેઓનું અનુમાન છે કે ઝડપી સ્ટોર્સ વિસ્તરણના કારણે ક્યુ ઓન ક્યુ બેસિસ પર એબિટા લોસમાં તીવ્ર વધારો થતો જોવા મળી શકે છે। ઓકે, તો એક મિશ્ર નંબર્સ કહી શકાય ઇટરનલ તરફથી આવતા દેખાઈ શકે છે, આના પર ફોકસ રાખવાનું રહેશે। આભાર શ્રદ્ધા આપનો।